श्री जगदंबिकाय नमः। जय माँ आद्यशक्ति, जय जगतजननी। आप તમામ શ્રોતાઓનું ધર્મભક્તિ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આપનો દિવસ શુભ અને મંગલમય બને। આજે રસપાન કરો ચૈત્ર માસ મહાત્મ્યમાં 6ઠ્ઠા અધ્યાયનું। નૈમિષારણ્ય તીર્થમાં ઋષિઓએ પૂછ્યું, મહાભાગ સૂતજી, વ્યાસજીના કયા પત્નીથી સુખદેવજીનું પ્રાગટ્ય થયું, તે કઈ રીતે પ્રગટ્યા અને તેમનામાં કયા ગુણો હતા જેના વડે તેમણે સંહિતાનું સારી રીતે અધ્યયન કરી લીધું। હે મહામતે, આપે કહ્યું કે સુખદેવજી આયોની જ હતા, અરણીથી તેમનું પ્રાગટ્ય થયું હતું। આ જાણીને અમને ખૂબ જ આશ્ચર્ય થઈ રહ્યું છે, તેથી અમારા પ્રશ્નોનું સમાધાન કરવાની કૃપા કરો। ત્યારે સૂતજી કહે છે, પુરાણ કાળની વાત છે। સત્યવતી નંદન વ્યાસજી સરસ્વતીના કિનારે બેઠા હતા। તેમના આશ્રમમાં 2 ગોરૈયા પક્ષી હતા। તે પક્ષીઓને જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા। તેમણે જોયું કે પક્ષી તેમના માળામાં હતા। તેમનું એક સુંદર બચ્ચું હમણાં જ ઈંડામાંથી બહાર નીકળ્યું હતું। તે બચ્ચાના બધા જ અંગો ખૂબ જ સુંદર હતા। તે હજી પાંખો કે રૂવાટી વિનાનું જ હતું। બંને પક્ષી તે બચ્ચાને ખવડાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા હતા। વારંવાર ચણ લાવીને બચ્ચાના મોઢામાં નાખવું તે તેમનું મુખ્ય કર્તવ્ય બની ગયું હતું। તે આનંદ વિભોર થઈ બચ્ચાના અંગોને પોતાના અંગોથી રગડતા હતા અને પ્રેમપૂર્વક તે બચ્ચાને ખૂબ જ ચુમ્યા કરતા હતા। આ પક્ષીઓને તેમના બચ્ચાના પ્રતિ અદ્ભુત પ્રેમ જોઈને વ્યાસજીએ પોતાના મનમાં વિચાર કર્યો કે જ્યારે પક્ષીઓ તેમના બચ્ચા સાથે આટલો પ્રેમ કરી રહ્યા છે, ત્યારે મનુષ્ય તેના બાળકો પ્રત્યે પ્રેમ કરે તેમાં કઈ વિચિત્ર વાત છે। કારણ કે મનુષ્યને તો તેના સંતાનો પાસેથી સેવા મળવાની અભિલાષા પણ રહેલી છે। સત્યવતી નંદન વ્યાસજી આ પ્રકારના અનેક વિચારોમાં ગૂંથાઈને ઉદાસ થઈ ગયા। મનને મનમાં ખૂબ જ વિચારી સમજીને નિશ્ચય કરીને તેઓ મંદરાચલ પર્વત પાસે ગયા। વિચાર કર્યો, મારું મનોરથ પૂર્ણ કરવા અને વરદાન આપવામાં કયા દેવતા કુશળ છે જેમની હું ઉપાસના કરું। ભગવાન વિષ્ણુ, શંકર, ઇન્દ્ર, બ્રહ્મા, સૂર્ય, ગણેશ, કાર્તિક સ્વામી, અગ્નિ અથવા વરુણ, મારે કોની ઉપાસના કરવી જોઈએ? આ પ્રમાણે વ્યાસજી વિચારી રહ્યા હતા। એટલામાં જ ઈચ્છાચારી મુનિવર નારદજી હાથમાં વીણા સાથે ત્યાં આવી પહોંચ્યા। મુનિને જોઈને વ્યાસજીને ખૂબ જ આનંદ થયો। તેમણે પાદ્ય તથા અર્ધ્ય પ્રદાન કરવાની યોગ્ય વ્યવસ્થા કરી અને કુશળ સમાચાર પૂછ્યા। કુશળતા સંબંધી પ્રશ્ન સાંભળ્યા પછી નારદજીએ વ્યાસજીને પૂછ્યું, હે દ્વૈપાયન, આપ આટલા ચિંતામાં કેમ છો? આપની ચિંતાનું કારણ જણાવો। ત્યારે વ્યાસજીએ કહ્યું, મેં એવું સાંભળ્યું છે કે પુત્રહીનને ગતિ મળતી નથી અને માનસિક સુખ પણ મળતું નથી। તેથી હું ખૂબ જ દુઃખી છું અને આ જ ચિંતા વારંવાર મને અશાંત કરી રહી છે। હવે હું મારો મનોરથ પૂર્ણ કરે તેવા કયા દેવની ઉપાસના કરું તેવા વિચારોમાં ગોથા ખાઈ રહ્યો છું। આ પરિસ્થિતિમાં આપ જ હવે મારો આશરો છો। હે મહર્ષિ, આપ બધું જાણનારા અને કૃપાના સાગર છો। જલ્દીથી બતાવવાની કૃપા કરો કે હું કયા દેવતાની શરણમાં જાઉં જે મને પુત્ર આપી શકે। ત્યારે શ્રી સૂતજી કહે છે, આ પ્રમાણે વ્યાસજીએ પૂછ્યું ત્યારે અતિ ઉદાર નારદજી ખૂબ જ પ્રેમથી કહેવા લાગ્યા, હે મહાભાગ વ્યાસજી, તમે આ બાબતમાં જે પૂછી રહ્યા છો બરાબર તેવો જ પ્રશ્ન મારા પિતાશ્રીએ ભગવાન શ્રી હરિને પૂછ્યો હતો। દેવાધિદેવ ભગવત જગતના સ્વામી છે। લક્ષ્મીજી તેમની સેવામાં હાજર રહે છે। દિવ્ય કૌસ્તુભમણિ તેમની શોભા વધારે છે। તેઓ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરે છે। પીતાંબર ધારણ કરે છે। તેમને 4 ભુજાઓ છે। વક્ષસ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન ચળકતું રહે છે। તેઓ ચરાચર જગતના આશ્રયદાતા છે। જગતગુરુ અને દેવતાઓના પણ દેવતા છે। આવા જગત પ્રભુ ભગવાન શ્રી હરિ મહાન તપ કરી રહ્યા હતા। તેઓ સમાધિસ્થ હતા। તે જોઈને મારા પિતાશ્રી બ્રહ્માજીને મોટું આશ્ચર્ય લાગ્યું। તેથી તેમણે ભગવાન પાસે જાણવાની ઈચ્છા પ્રગટ કરી। બ્રહ્માજીએ પૂછ્યું, પ્રભુ, આપ દેવતાઓના અધ્યક્ષ, જગતના સ્વામી અને ભૂત ભવિષ્ય અને વર્તમાન બધા જ જીવોના એકમાત્ર સ્વામી છો। ભગવાન, તો પછી આ તપસ્યા કેમ કરો છો અને કયા દેવતાની આરાધનામાં ધ્યાનમગ્ન છો? મને અત્યંત આશ્ચર્ય તો એ થઈ રહ્યું છે, આપ દેવોના દેવ અને સંસારના સ્વામી હોવા છતાં સમાધિ લગાવીને બેઠા છો। હે પ્રભુ, આપના નાભિ કમળથી તો મારી ઉત્પત્તિ થઈ અને હું અખિલ વિશ્વનો રચયિતા બન્યો। તો આપ જેવા સર્વસમર્થ પુરુષથી વધીને કયા વિશિષ્ટ દેવતા છે તે જણાવવાની કૃપા કરો। હે જગત પ્રભુ, હું તો એ જ જાણું છું કે બધાના કલ્યાણ સ્વરૂપ આદિ પુરુષ આપ જ છો। મહારાજ, આપની ઈચ્છાથી જ હું આ જગતની રચના કર્યું છું। ભગવાન શંકર પણ આપની આજ્ઞા મેળવીને જ સમયાનુસાર સદા સંહાર લીલામાં પ્રવૃત્ત રહે છે। હે ભગવાન, સૂર્યનું આકાશમાં ભ્રમણ, સુખ આપનાર પવનની ગતિ, અગ્નિની ઉષ્ણતા
અને મેઘનું વરસવું વગેરે કાર્યો આપની આજ્ઞા પર જ નિર્ભર છે. મને તો અતિ આશ્ચર્ય એ થઈ રહ્યું છે કે આપ કયા દેવતાનું ધ્યાન કરી રહ્યા છો. ત્રિલોકમાં આપનાથી વધીને કોઈ દેવતા હોય તેવું મને લાગતું નથી. તેથી હે સુવ્રત, મને આ રહસ્ય સ્પષ્ટ રીતે જણાવવાની કૃપા કરો, કારણ કે શ્રેષ્ઠ પુરુષ કોઈ વાતને છુપાવતા નથી. સ્મૃતિઓ પણ એ જ કહે છે. બ્રહ્માજીના આવા વિવેકથી ભરેલા વચન સાંભળીને ભગવાન શ્રીહરિ તેમને કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, સાવધાન થઈને સાંભળો. હું મારા મનોવિચાર વ્યક્ત કરું છું. દેવ, દાનવ અને મનુષ્ય બધા એવું જ જાણે છે કે તમે સૃષ્ટિની રચના કરો છો, હું પાલન કરું છું અને શંકર સંહાર કરે છે. પરંતુ વેદોના પારંગત પુરુષો પોતાની યુક્તિથી એવું સિદ્ધ કરે છે કે રચના, પોષણ અને સંહાર કરવાની યોગ્યતા જે આપણને મળી છે તેની અધિષ્ઠાત્રી શક્તિ દેવી છે. તેઓ વિદ્વાનો કહે છે કે સંસારની રચના કરવા માટે તમારામાં રાજસ શક્તિનો સંચાર થયો છે, મને સાત્વિક શક્તિ મળી છે અને રુદ્રમાં તામસી શક્તિનો આવિર્ભાવ થયો છે. તે શક્તિના અભાવમાં તમે આ સૃષ્ટિની રચના કરી શકતા નથી, હું પાલન કરવામાં સફળ થઈ શકતો નથી અને રુદ્ર દ્વારા સંહાર કાર્ય પણ થવું સંભવ નથી. બ્રહ્માજી, આપણે બધા તે શક્તિના આધારે જ આપણા કાર્યમાં સફળ થઈએ છીએ. સુવ્રત, પ્રત્યક્ષ અને પરોક્ષ બંને ઉદાહરણ હું તમારી સામે મૂકું છું, સાંભળો. એ વાત નિશ્ચિત છે કે તે શક્તિને આધીન થઈને હું આ શેષનાગની શૈયા પર સૂવું છું અને સૃષ્ટિ કરવાનો અવસર થતાં જ જાગી જાઉં છું. હું હંમેશા તપ કરતો રહું છું. તે શક્તિની સત્તાથી હું ક્યારેય મુક્ત નથી રહી શકતો. ક્યારેક અવસર મળે તો લક્ષ્મીની સાથે સુખપૂર્વક સમય ગાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. હું ક્યારેક દાનવો સાથે યુદ્ધ કરું છું. અખિલ જગતને ભયભીત કરનારા દૈત્યોમાં વિકરાળ શરીરને શાંત કરવા એ મારું પરમ કર્તવ્ય છે. હે ધર્મજ્ઞ, ઘણા સમય પહેલાની વાત કહું છું. તે વખતે તમે તો હતા જ, ચારે બાજુ પાણી જ પાણી હતું. મારે 5000 વર્ષ સુધી દ્વંદ્વ યુદ્ધ કરવું પડ્યું હતું. મારા કાનના મેલથી ઉત્પન્ન થયેલા મધુ અને કેટબ નામના 2 દાનવો મહાદુષ્ટ હતા. તેમને પાર વિનાનું અભિમાન હતું. ભગવતી આદ્યશક્તિની કૃપાથી હું તે દૈત્યોને મારવામાં સફળ થઈ શક્યો. હે મહાભાગ, તે સમયની વાતથી શું તમે અજાણ છો? સર્વશ્રેષ્ઠ શક્તિ જ તે વિજયમાં કારણ બની હતી. પછી તમે વારંવાર કેમ પૂછો છો? જ્યારે સર્વત્ર પાણી જ પાણી શેષ રહે છે ત્યારે એ શક્તિની ઈચ્છાને આધીન થઈને હું પુરુષરૂપી આમ તેમ ફર્યા કરું છું. પ્રત્યેક યુગમાં કચ્છપ, વારા, નૃસિંહ અને વામન અવતાર મારે લેવા જ પડે છે. બ્રહ્માજી, પુરાણકાળની વાત છે. એકવાર ધનુષ્યની દોરી તૂટી અને તેના ઝટકાથી મારું માથું ધડથી કપાઈ જુદું થઈ ગયું હતું. તમે ખૂબ કુશળ શિલ્પી છો, તેથી તમે ઘોડાનું માથું મારા ધડ સાથે જોડી દીધું હતું અને આ ઘટના તો તમારી સામે જ બની હતી. ત્યારથી લોકો મને હૈશીરા કહેવા લાગ્યા. જગતની રચના કરનાર હે બ્રહ્માજી, તમે આનાથી અપરિચિત નથી. મારે બધી રીતે શક્તિને આધીન થઈને રહેવું પડે છે. એ જ ભગવતી શક્તિનું હું હંમેશા ધ્યાન કરતો રહું છું. બ્રહ્માજી, મારી જાણકારીમાં આ ભગવતી શક્તિથી વધીને બીજા કોઈ દેવતા નથી. ત્યારે નારદજી કહે છે, આ ગુપ્ત રહસ્યના વક્તા ભગવાન વિષ્ણુ હતા અને શ્રોતા બ્રહ્માજી હતા. મુનિવર, પછીથી પિતામહે તે બધી જ વાતો અક્ષરશ મને કહી સંભળાવી. તેથી તમે પણ જો તમારો પુરુષ સિદ્ધ કરવા ઈચ્છતા હો તો તે જ ભગવતીના ચરણ કમલને તમારા હૃદયમાં ધારણ કરો. તમારી જે પણ અભિલાષા છે તે બધી જ ભગવતી જગદંબિકા અવશ્ય પૂરી કરી દેશે. ત્યારે સૂતજી કહે છે, આ પ્રમાણે નારદજીના કહેવાથી સત્યવતી પુત્ર વ્યાસજી ભગવતીના ચરણ કમળોને હૃદયમાં રાખી તપ કરવા માટે પર્વત પર ચાલ્યા ગયા. શ્રી જગદંબિકાય નમઃ. ઓમ નમઃ ચંડિકાય. આજનો અધ્યાય અહીંયા જ સંપન્ન થાય છે. આગલી કથા આવનારા અધ્યાયમાં અવશ્ય સાંભળજો. ધન્યવાદ.